અને ત્યાર પછીનો એક અધ્યાય છે તીર્થનું મહાત્મ્ય બતાવ્યું. તીર્થનો કેટલો બધો મહિમા છે. મેં સવારે કીધું કે તમે શિવાલયે જાઓ છો તો શિવ પુરાણ કહે છે કે રોજ તમે કાશીમાં ગયા બરાબર ફળ મળે છે. રોજ કાશીમાં ગયા, કાશી ક્ષેત્ર છે શિવ ક્ષેત્ર. શંકર ભગવાનના શિવલિંગની સ્થાપના કરી એની આજુબાજુનો 108 ફૂટનો વિસ્તાર શિવ ક્ષેત્ર શિવ પુરાણમાં કીધું છે. તો તીર્થમાં ક્યારે જઈ શકીએ? એક તો પહેલી વાત, શરીર સારું હોય તો જઈ શકાય. નહીં, સ્વાસ્થ્ય બરાબર હોય ને તો યાત્રામાં જઈ શકાય. ભાઈ માનસરોવર જવું છે, એકલો બરફ જ ખૂંદીને જવાનું નહીં. હિમાલય જવું, માનસરોવર જવું, કૈલાસ જવું તો પહેલા તો શરીર ઠીક જોઈએ, નહીં તો ત્યાં હર હર મહાદેવ થઈ જાય. એક તો શરીર સ્વસ્થ હોય, બીજું સમય હોય. સ્વાસ્થ્ય, સમય અને સંપત્તિ, આ 3 સ હોય ત્યારે યાત્રામાં જઈ શકીએ. માનસરોવરની યાત્રા ગયેલા આપણે પૂછીએ, ભાઈ કેમ શું થાય? તો કે આટલી તો કષ્ટી પડે, પણ 1 લાખ રૂપિયા હોય ને ત્યારે જઈને રિટર્ન થઈ શકીએ. સંપત્તિ હોય ત્યારે આપણે જઈ શકીએ. સ્વાસ્થ્ય સારું હોય તો તીર્થમાં જઈ શકીએ. અને સમય હોય, ત્રીજી વાત, બધું છે પણ સમય જ નથી. નહીં, ઘણા પાસે સમય જ નથી. જો કથામાં કેમ આવું, સમય જ નથી. 3 વસ્તુ ભેગી થાય તારી યાત્રામાં જઈ શકીએ. અને આપણા કાઠિયાવાડી દોહામાં તો કીધું છે કે સોરઠ ધરા નવ સંચર્યો અને ન ચડ્યો ગઢ ગિરનાર, પણ નો નાયો કુંડ દામોદર રેવતી, અરે એનો એળે ગયો અવતાર. આમ જ્યારે આ બધા મનુષ્યોને ધરતી ઉપર મોકલવાના હશે ને, તે ભગવાન કંઈક બનાવતા તો હશે ને. એટલે વિદ્વાને કીધું કે ભગવાન આ બધા જીવોને બનાવીને જે દેશમાં નાખવાના હતા એની તૈયારી કરતા હતા. એટલે એમાં ભગવાન આમ જેમ કોઈ રસોઈયો ઘાણ બનાવે એમ બનાવી અને ઉતાવળમાં ઘાણ જવા દીધો યુરોપ માટે. બધા ધોળા થયા, કાચો ઘાણ. ભગવાનને થયું કાચું રહી ગયું, એટલે એને થયું બરાબર ઘાણ પાકવા દો. એટલે પાકવા દીધો. પછી ભગવાને એ બધા જીવોને ફેંક્યા તો બધા કાળા થયા, વેસ્ટ ઇન્ડિઝમાં. ભગવાને થયું કે આ કાચા રહી ગયા, એ ધોળા થયા, વધારે પાકી ગયો ઘાણ, એ બધા કાળા થયા. અને પછી બરાબર ભગવાને ધ્યાન રાખ્યું અને પછી એ આવવા દીધો, ઘા કર્યો આપણા ગુજરાત બાજુ. એટલે બધા નમણા થયા, કાઠિયાવાડી બધા. નહીં, ઘઉં વર્ણા, નાકે નેણે નમણા. અને એટલા માટે કોઈએ ગાયું છે, ગુજરાતી એવો કોઈ દુનિયાનો દેશ નથી જ્યાં ગુજરાતી ન હોય. લાંબો ડગલો, મૂછો વાકડી, શિરે પાઘડી રાતી,
મોદી ગુજરાતી, અદાણી ગુજરાતી, આ બધા ગુજરાતી. ગુજરાતી ક્યાં પોકી ગયા? ગુજરાતીની બોલબાલા, ગુજરાતીની બોલબાલા બધું જુઓ. અને કેવો દિલાવર, તન છોટું પણ મન મોટું છે, ખમીરવંતી જાતિ, ભલે લાગતો ભોળો, આ છેલ છે બીલો ગુજરાતી. આ બાજુ નહીં, એના નમણા નરને નાર. તીર્થયાત્રામાં કદાચ ચાર ધામની યાત્રાએ ન જઈ શકીએ તો સોરઠની યાત્રા તો કરવી, સૌરાષ્ટ્રની યાત્રા તો કરવી ભાઈ. કવિ કહે છે જુનાગઢ જાવો, જુનાગઢ ગિરનાર. મેં એવું સાંભળ્યું છે સંતો પાસેથી, હજારો વર્ષની ઉંમરના સંતો ગિરનારની ગુફાઓમાં તપશ્ચર્યા કરી રહ્યા છે, હજારો વર્ષની ઉંમરના. અને પાછા એમ સાંભળ્યું દરેક ધર્મના સિદ્ધો સંતો છે ત્યાં. એટલે એને કોઈને મતભેદ નથી, કારણ કે રસ્તા જુદા જુદા છે, જવાનું તો એક જગ્યાએ છે. જુનાગઢ જાવો ત્યાં દામો કુંડ નાવ, હાલ તને હાલ મારો દેશ જોને દ્વારિકા તીર્થ શિરમોર છે, એનો રાજા રૂડો રણ છોડ છે. આવી જગ્યાઓ કદાચ ચાર ધામની યાત્રા ન થાય તો વીરપુર, સતાધાર, પરબની વાવ અને જુનાગઢ, આટલી યાત્રા તો એકવાર કરવી જ ભાઈ. અને એમાં વીરપુર માટે તો શું કહેવું ભાઈ. દુનિયાનું એક જ એવું ટ્રસ્ટ કે જ્યાં બોર્ડ માર્યું છે કે અહીંયા કોઈ ભેટ લેવામાં આવતી નથી. જો કેમ ચાલતું છે.
કોઈ જાતની ભેટ લેવામાં નથી આવતી. બાકી બધે બોર્ડમાં આવ્યું હોય ભેટ ઓફિસમાં આપો, રસીદ ફડાવો, ભેટ પેટીમાં નાખો, આવું બધે હોય. પણ આ એક જ એવું દુનિયાનું ટ્રસ્ટ કે કોઈ જાતની જ્યાં ભેટ લેવામાં આવતી નથી, અહીંયા કોઈ દાન સ્વીકારવામાં આવતું નથી. શું કામ એવું? શું કામ? જ્યાં રિદ્ધિ સિદ્ધિ હોય ત્યાં પછી કોઈ પાસે હાથ લાંબો કરવો પડે ભાઈ. જલારામ બાપાની પાસે ગિરનારી સંતો આવીને કીધું કે ભગત, કોણ કોણ આવ્યું? ગોરક્ષનાથ અને મસેન્દ્રનાથ આવ્યા છે. જમવા બેઠા, જેટલું પીરસે એટલું ખાઈ જાય, જેટલું પીરસે એટલું ખાઈ જાય. જલારામ બાપા સમજી ગયા આ કોઈ સામાન્ય માણસો નથી. એટલે બાપાએ પણ પોતાની શક્તિ બતાવી અને પહેલા જેટલું ખાય એટલું એક જ ટોપલીમાંથી પીરસતા જાય, જેટલું ખાય એટલું પીરસતા જાય. અને પછી પ્રસન્ન થઈને કીધું, ભગત, તારી આ જગ્યામાં આટલા દિવસે હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ થશે. અને હનુમાનજી એટલે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ હનુમાનજી મહારાજ પ્રગટ થયા. પછી ત્યાં મારી પાસે લાંબો હાથ કરવો પડે. અષ્ટસિદ્ધિ ને નવનિધિના દાતા હનુમાનજી ત્યાં સ્વયં પ્રગટ થાય પછી કોની પાસે હાથ લાંબો કરવો પડે? તો તીર્થ યાત્રામાં કદાચ જઈએ, ચાર ધામની યાત્રાની સુવિધા હોય તો ચોક્કસ જઈએ. પણ તીર્થમાં ગયા પછી આપણા ગામડામાં છે એવી પરંપરા કે પછી એના સામૈયા કરીએ આપણે, નહીં? શું કામ? તો કે હવે એનું જીવન બદલાઈ ગયું છે. કેટલા બધા નિયમ પાળશે, કેટલા બધા વ્રત પાળશે, હવે એનું જીવન બધું બદલાઈ ગયું છે. પણ એકે તો ટકોર કરીને કીધું ને, સબ તીરથ કર આઈ, સબ તીરથ કર આઈ તુ બઢિયા, સબ તીરથ કર આઈ તુ બઢિયા, સબ તીરથ
68 તીર્થ કર્યા પણ કડવાશ ન ગઈ તુંબડી. કડવું તુંબડું હોય એટલે આપણે સામયું કરીએ કે હવે તો એનું જીવન બદલાઈ ગયું, અને પછી જીવન ન બદલાય તો પછી આ ટકોર એને કરવામાં આવે આ ભજન દ્વારા કે બધે ફરી ફરીને આવ્યું પણ કડવાશ ન ગઈ. તીર્થયાત્રામાં જઈએ ત્યારે ખાસ કરીને તીર્થ શબ્દ આવે ત્યાં જળ હોય જ, અને જળ હોય ત્યાં સ્નાન અવશ્ય કરવું. સ્નાન ન કરી શકે તો દાન કરવું, દાન ન કરી શકે તો સ્મરણ કરવું, કારણ કે ત્યાં ભગવાન આપણને ડિસ્કાઉન્ટ આપે, છૂટ આપે છે. તીર્થમાં કાંઈ પણ કરશો તો સીધું સહસ્ત્ર ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય. ઘેરે એક માળા કરીએ અને શિવાલયે બેસીને એક માળા કરો, સીધું 1000 માળાનું ફળ. ઘેરે એક માળા કરીએ, દિલ્હીના ઝાડ નીચે બેસીને કોઈ એક માળા કરે, 1000 માળાનું ફળ. સંતોએ બતાવ્યું, ગિરનારી સંતો પાસેથી સાંભળેલું. આટલો બધો મહિમા તીર્થનો છે. જપ ન કરી શકીએ, દાન ન કરી શકીએ, સ્નાન ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ તીર્થમાં ગયા પછી પિતૃને તર્પણ અવશ્ય કરવું. પિતૃ શાંતિ માટે ભગવાન શિવને કાળા તલ ચડાવવાનું કીધું છે. અમે તો આમ ફર્યા કરીએ ને એટલે બહુ બધા અનુભવો થાય, બહુ અનુભવો થાય. ઘણા તો એવા ઉભરા કાઢે જાણે જ્ઞાનનો ખજાનો આની પાસે જ હશે, અને એવા એવા પ્રશ્નો કરે આપણને ગોટાળા ચડાવી દેજો. શ્રવણના મા બાપનું નામ કયો બાપુ? લ્યો તમે કથા કરો છો, હવે ક્યાં જવું છે? શ્રવણના મા બાપનું નામ આવે. એક જણાએ કીધું રાવણના મા બાપનું નામ બતાવો. ઉપર જાણતાર પૂછી લેજે. ત્યાં રાવણના પિતાનું નામ વિશ્રવા મુનિ છે, એની માતાનું નામ કૈકસી છે. આ ઋષિનું સંતાન પણ થયો રાક્ષસ. કેમ? તો કે માતાના ઉદરમાં સંસ્કાર ન મળ્યા એટલે આ રાક્ષસ બન્યો. બહુ અનુભવ થાય. ઘણા તો પૂછે, આપણે જઈને બાપુ અમારા ઘરમાં તમને કાંઈ દેખાય છે? આપણે કઈ આ ટીવી દેખાય, ફ્રીજ દેખાય, આ બધું દેખાય. એમ નહીં, બીજું કાંઈ દેખાય? બીજું શું દેખાય? તમે દેખાવ. તો કે ના ના, આની પહેલા એક બાપુ એવી કહેતા હતા તમને તમારા ઘરમાં બધા પિતૃઓ ફર્યા કરે છે. પિતૃ તર્પણ અવશ્ય કરવું, કારણ કે આપણે બધા પિતૃના ઋણમાં છીએ. આખો અધ્યાય આવશે શિવપુરાણમાં, પિતૃ ઋણમાં છીએ. એટલે તીર્થમાં જઈએ ત્યારે પિતૃ, અત્યારે કથામાં તમે બેઠા છો ને, પિતૃના આશીર્વાદ મળતા છે. કેમ? તો તમે સત્કર્મ કરો છો ને, એનામાંથી થોડો ભાગ એને પણ મળશે. પિતૃ આખો લોક છે, અને કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, પિતૃણામ હરિયમા ચાસ્મી યમઃ સંયમતામહં પ્રહલાદશ્ચાસ્મી દૈત્યાનામ કાલૈઃ કલમયામતમ. પિતૃણામ હરિયમા ચાસ્મી યમઃ સંયમતામહં. હરિયમા નામના પિતૃ દેવતા હું છું, એમ ભગવાન કૃષ્ણે કહ્યું. પિતૃ આખો લોક છે. ચંદ્રમા ના એક ભાગમાં પિતૃઓ વસે છે, એવું આપણા શાસ્ત્રમાં કથન છે. તીર્થમાં જઈએ, સ્નાન ન થાય, દાન ન થાય, સ્મરણ ન થાય, વાંધો નહીં, પણ તીર્થમાં ગયા પછી પિતૃને તર્પણ અવશ્ય કરવું. ભીષ્મ દાદા બાણશૈયા પર સૂતા છે. આપણને ખબર છે કે શરીરમાંથી વધારે પડતું લોહી વહી જાય એક્સિડન્ટમાં કે કોઈ આકસ્મિક, તો આપણે જીવી ન શકીએ. પણ દાદાના શરીરમાં લોહીનું ટીપું નથી રહ્યું. કેમ? તો કે પથારી જ બાળની છે. ધીમે ધીમે લોહી ટપકી ટપકી અને કેવું શરીર થઈ ગયું? સફેદ રૂ જેવું શરીર થઈ ગયું, તોય જીવે છે. એટલે કૃષ્ણએ કહ્યું યુધિષ્ઠિરને કે હવે આ સૂર્ય આત્માની છે, જ્ઞાનનો સૂર્ય છે આ ભીષ્મ દાદા, કંઈક પૂછી લે, કંઈક જાણવા મળશે તને. અને ઘણા બધા પ્રશ્નો યુધિષ્ઠિર મહારાજે પૂછ્યા છે, અને એમાં એક પ્રશ્ન પૂછ્યો, દાદા
મારે પિતૃ વિશે જાણવું છે. ત્યારે કહ્યું કે હે રાજા સાંભળ, પિતૃ એવા દેવ છે જે સંપત્તિ આપે, સંતતિ આપે અને શરીર સારું આપે. શરીર, આપણે આપણા વડીલોની એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સારું ન હોય તો બધા સુખ હોય. સોનાની થાળી હોય પણ શું કામનું? સોનાની થાળીમાં કોઈ મીઠાઈ પીરસે પણ ખવાય જ નહીં. મીઠાઈ ખવાય ના પાડીશ ડોક્ટર, તો શું કરું? પહેલું સુખ તે જાતે નર્યા. તો પહેલું તો શરીર સારું આપણને આપે પિતૃ દેવતા. બીજું વાત, સંપત્તિ આપે અને પછી સંતતિ આપે, વંશવેલી આપણી વધારે. એને આ હક છે. પિતૃના 3 દિવસો બતાવ્યા શાસ્ત્રમાં. શ્રાદ્ધના દિવસો, 16 શ્રાદ્ધ, અમાસનો દિવસ અને એની તિથિનો દિવસ. આ 3 દિવસે બહુ કાળજી લેવી, બહુ સાવધાની રાખવી. શાસ્ત્રમાં તો વિસ્તારથી ખુલ્લી રીતે બતાવ્યું, પણ વ્યાસ ગાદીની મર્યાદા મારીને બોલીએ તો આ 3 દિવસો દરમિયાન, શ્રાદ્ધના 16 દિવસો, અમાસનો 1 દિવસ અને એની મૃત્યુ તિથિનો દિવસ, આ દિવસોમાં એના સંતાનોએ સંયમ અને વ્રત અને નિયમ પાળવા. સંયમ નહીં પાળે, વ્રત નહીં પાળે, એના પિતૃ અવશ્ય એના પર ક્રોધે ભરાશે. અને ઘણા તો કહે છે અમે કાંઈ એવું પિતૃને કેવું નથી માનતા, પણ ક્યારેક પછી એને નહીં પિતૃની થપાટ લાગે એટલે દોડાદોડી થવા માંડે, જ્યોતિષી પાસે જવા માંડે, મને ભુવા પાસે જવા માંડે, આવું કેમ થઈ ગયું, આમ કેમ થઈ ગયું. આટલી મહેનત કરીએ છતાં આપણા ઘરમાં બરકત નથી દેખાતી. સમજો કંઈક પિતૃના ફોલ્ટમાં આપણે છીએ. શરીર સારું રહેતું નથી, કંઈક પિતૃના ફોલ્ટમાં છે. એટલે તીર્થમાં ગયા પછી કદાચ બીજું કાંઈ ન થાય તો પિતૃને તર્પણ કરવું. દાદા કહે છે, હે રાજા યુધિષ્ઠિર સાંભળ, એક વખત હું મારા પિતા શંતુરને તર્પણ કરતો હતો, પિંડ અર્પણ કરતો હતો, તો જમીન ચીરી એનો હાથ બહાર નીકળ્યો અને મારા પિંડ હાથોહાથ સ્વીકાર્યા. મને દર્શન દીધા મારા પિતાએ. કહ્યું માગો શું જોઈએ? ત્યારે મેં કહ્યું બસ આપના આશીર્વાદ જોઈએ છે. અને મને આશીર્વાદ મળ્યા. કેવા? દુનિયામાં હજી સુધી એવા આશીર્વાદ કોઈને નથી મળ્યા. એવા આશીર્વાદ પિતૃએ આપ્યા. શું કીધું? જાઓ, તમારી ઈચ્છા થાય તો જ તમારું મૃત્યુ થાય, નહીં તો તમારું મૃત્યુ ન થાય. અને એને લીધે મારા શરીરમાં લોહી નથી, છતાં હું જીવું છું. રાજા, અમારા પિતૃના આશીર્વાદ છે. અને હવે તો કે સૂર્યનારાયણ ઉત્તરાયણના થાય ત્યારે શરીર છોડવું, ત્યાં સુધી શરીર નથી છોડવું. કારણ કે એ વખતે ભગવાનના દ્વાર ખુલી જાય અને એ જીવ બહુ ઉચ્ચ કોટીનો હોય. ઉત્તરાયણના સૂર્યનારાયણ થાય પછી મૃત્યુ પામે, સમજો બહુ ઉચ્ચ કોટીનો કોઈ આત્મા હશે. આપણા બજરંગદાસ બાપાના પણ એની વિદાય પણ થઈ છે ઉત્તરાયણના પછીના દિવસોમાં. મૃત્યુ એ જીવનનો સરવાળો છે ભાઈ. એટલે તીર્થમાં ગયા પછી પિતૃ નિમિત્તે કાંઈ ને કાંઈ સત્કર્મ થાય. અને કદાચ એ પણ ન કરી શકીએ તો તીર્થમાં ગયા પછી આપણાથી પાપ ન થાય એનું ધ્યાન રાખવું. કારણ કે આ શ્લોકમાં એમ બતાવ્યું, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય જગ્યાએ કરેલું પાપ તીર્થમાં જાઓ એટલે નાશ પામે, પણ તીર્થમાં જઈને પાપ કર્યું તો એનું કોઈ સોલ્યુશન નથી, એનું કોઈ એનું વિધિ વિધાન નથી. ભોગવવું જ પડે, ભોગવવું જ પડે. એટલે તીર્થમાં ગયા પછી આટલી સાવધાની. અને એક અધ્યાયમાં વ્યાસ ભગવાને તીર્થોનો મહિમા બતાવ્યો. એક વાત તો થોડી
અગવડતા ભોગવીને સાદું જીવન જીવીને પણ પૈસા એકઠા કરીને એક વાત તો યાત્રામાં જવું. કેવી કેવી ભૂમિઓ છે આ ભગવાનની. થોડા વર્ષો પહેલા એક ભક્ત મને કે બાપુ ચાલો અમારી સાથે. મેં કીધું મારી બહુ ઈચ્છા નથી, પણ બહુ એને ભાવ દર્શાવ્યો એટલે ગયા. પછી એવું લાગ્યું ના, એકવાર તીર્થમાં તો જવું જ જોઈએ. કેવી દિવ્ય ભૂમિ, દેવ ભૂમિ છે આ બધી. એકવાર તો તીર્થમાં જવું. એક અધ્યાયમાં તીર્થનો મહિમા વ્યાસ ભગવાને બતાવ્યો.